જય શ્રી કૃષ્ણ. જય ગૌ માતા. મનુષ્યના જીવનમાં અનેક કાર્યો મનુષ્ય કરે છે. ઘણામાં સફળ થાય છે અને ઘણામાં અસફળ થાય છે. પરંતુ મનુષ્ય જે કાર્યમાં અસફળ થાય છે એ મનુષ્યને દુખી કરી નાખે. એ કાર્યમાં જ્યારે પ્રભુનું પ્રિય કાર્ય જોડી દઈએ છીએ તો એ કાર્ય પ્રભુનું પ્રિય બની જાય છે. અર્થાત એ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવી એ સરળ બની જાય છે. તો એમાં બહુ સુંદર ક્રમ કરવાનો છે કે આપણને કોઈ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવી છે, સર્વ કાર્ય સિદ્ધ કરવું છે. બધા કાર્યો એમાં આવી ગયા. સ્ત્રીઓના જીવનમાં કોઈ કાર્ય હોય, પુરુષોના જીવનમાં, બાળકોના જીવનમાં, વૃદ્ધના જીવનમાં, બધા કાર્યો એમાં આવી. સર્વ કાર્ય શુદ્ધ ક્રમ જેને કહેવામાં આવે છે એ ગૌમાતા આપણને પ્રેરિત કરે છે કે ગુરુવારના દિવસે કાર્ય ભલે આપણે ગમે ત્યારે કરવા જઈએ, ગમે તે વારના દિવસે કરવા જઈએ, ગુરુવારના દિવસે ગૌમાતાને એક મુઠ્ઠી ચણાની દાળ ખવડાવવાની છે. ગૌમાતાને એવો ભાવ પ્રગટ કરવાનો આપણે, ગૌમાતામાં મારા પ્રભુ વિરાજમાન છે, મારા પ્રભુને ગૌમાતા ખૂબ પ્રિય છે, તો પ્રભુને પ્રસન્ન કરવું તેના માટે પહેલા ગૌમાતાને પ્રસન્ન કરવાનું છે. તો એ જ પ્રકારે ગૌમાતાને એક મુઠ્ઠી ચણાની દાળ અને ત્યારબાદ નિત્ય ગૌમાતાને હળદરનો ચાંદલો કરવાનો છે, હળદરનો તિલક કરવાનો છે. હવે આ આપણે આંગળીથી ગૌમાતાને હળદરનો તિલક કરીએ છીએ અને એને એ આંગળી પોતાના મસ્તક પર ધારણ કરવાની છે. તેનાથી મનુષ્યને પદ પદ પર વિજયની પ્રાપ્તિ થાય છે અને મનુષ્યના દરેક કાર્ય સફળ થાય છે. એમાં કોઈ સંદેહ નથી. સર્વ કાર્ય સિદ્ધ ઉપાય છે. ઉપાય કહો, ક્રમ કહો, આમાં કોઈ બીજા કોઈ પણ પ્રકારના કાર્ય નથી. કેવલ અને કેવલ આ એક સુંદર ક્રમ છે. આપણે ગૌમાતાનો ભાવ પ્રગટ કરીએ, આપણા પ્રભુ, આપણા ઈષ્ટદેવ, આપણા માતાજી, આપણા સુરાપુરા એમનું સ્મરણ કરીએ અને આપણા કાર્ય ચરણોમાં ધરીએ અને આપણું કાર્ય તત્કાલ પૂર્ણ. કદાચ વિલંબ પણ થઈ શકે પરંતુ એ કાર્ય અવશ્ય પૂર્ણ. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહો. ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો અને જ્યારે જ્યારે ગૌમાતાને ચણાની દાળ ખવડાવો અર્થાત કાંઈ પણ ભોજન કરાવો ત્યારે ત્યારે ગૌમાતાના આસપાસ જ્યારે હોય ત્યારે મનમાં એક મંત્રનો ઉચ્ચારણ કરતું રહેવું. માતૃ મમ ભીષિતમ સફલમ કુરુ નંદિની, અર્થાત હે કામધેનુ માતા, હે નંદિની માતા, અમારી કાર્ય સફળ કરો, અમારી મનોકામનાઓ પૂર્ણ કરો જેનાથી અમારું કલ્યાણ થાય. તો હે ગૌમાતા અમારું કલ્યાણ કરો. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહો, ગૌમાતાનું સત્સંગ શ્રવણ કરતા રહો, ગૌમાતાનું સત્સંગ શ્રવણ કરાવતા રહો. તો આ જ પ્રકારે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ. જય ગિરિરાજ.